નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિવેકાનંદ એકેડમીના વિડિયો લેક્ચરમાં। છેલ્લા મિત્રો કેટલાક દિવસથી આપણે સાહિત્યની સિરીઝ જોતા આવીએ છીએ। દર વીકમાં આપણે 2 થી 3 સાહિત્યકાર કરીએ છીએ। તો મિત્રો આપણે સાહિત્યમાં જોવાઈ ગયું છે આપણે કાકા સાહેબ કાલેલકર, નર્મદ, ત્રિભુવનદાસ લુહાર, દલપતરામ, રતિલાલ બોરીસાગર, આ જે સાહિત્યકારો જે છે આપણે જોઈ લીધા છે। ત્યાર પછી ક્રમશઃ હવે જે પંડિત યુગના સાહિત્યકાર થઈ ગયા છે ગોવર્ધનરામ ત્રિપાઠી, તેના વિશેની આપણે વિસ્તૃત માહિતી મેળવશું। જે આપણે ગઈ બિન સચિવાલય જે આપણી કેન્સલ થઈ હતી એ બિન સચિવાલયમાંથી ગોવર્ધનરામ ત્રિપાઠીમાંથી મિત્રો પ્રશ્ન પૂછાણો હતો। તો ખાસ કરીને યાદ રાખજો, અહીં તમને જેટલું બી કરાવવામાં આવે તે બધું તમારી નોટબુક્સમાં સાથે સાથે નોટ કરતા જાઓ, જેથી આવનારી બિન સચિવાલય, સિનિયર ક્લાર્ક, એટીડીઓ અને જીપીએસસીની કોઈ બી એક્ઝામ માટે તમે તૈયાર રહી શકો। તો મિત્રો સ્ટાર્ટ કરીએ આપણો આજનો વિડિયો લેક્ચર ગોવર્ધનરામ ત્રિપાઠી। ત્યાર પછી મિત્રો હવે આમાં યાદ રાખવાનું છે ત્રિપાઠીમાં સૌપ્રથમ તો એમનું નામ શું છે? તો નામ આવશે મિત્રો ગોવર્ધનરામ ત્રિપાઠી। નામ આવશે ગોવર્ધનરામ ત્રિપાઠી। ઘણીવાર સાહિત્યકારના આખું પૂરું નામ પૂછાતું આવ્યું છે, તો આપણે પૂરું નામ યાદ રાખીશું ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી। એટલે કે એમના પિતાનું નામ શું આવશે? તો માધવરામ ત્રિપાઠી। ત્યાર પછી મિત્રો હવે એમની માતા હતી કોણ? શિવકાશી। એના જીવન ચરિત્રમાં યાદ રાખવાનું, પિતાનું નામ માધવરામ, માતાનું નામ આવશે શિવકાશી। ત્યાર પછી મિત્રો એની પુત્રી આપણા માટે અગત્યની છે, કેમ કે એની પુત્રી ઉપર તેમણે કૃતિ લખેલ છે લીલાવતીની જીવન કલા। લીલાવતીની જીવન કલા, તેમાં જે લીલાવતી છે, લીલાવતી કોણ છે? તો તે ગોવર્ધનરામ ત્રિપાઠીની પુત્રી છે। તો ખાસ યાદ રાખીશું, માતા શિવકાશી અને એમની પુત્રી આવે છે કોણ? લીલાવતી। ત્યાર પછી મિત્રો હવે ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ ક્યાં થયો? તો જન્મ આવશે મિત્રો ખેડા જિલ્લો, અને ખેડા જિલ્લાનું મુખ્ય મથક કયું? તો નડિયાદ। તો નડિયાદમાં જન્મ થયેલો છે ગોવર્ધનરામ ત્રિપાઠીનો। નડિયાદમાં આપણી સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે। કોણ કોણ થઈ ગયા પંડિત યુગના 3 સાહિત્યકાર? તો એક આવશે બાલશંકર કંથારિયા। બાલશંકર કંથારિયા। ત્યાર પછી યાદ રાખવાનું મણિલાલ નભુભાઈ દ્વિવેદી। મણિલાલ નભુભાઈ દ્વિવેદી। અને ત્રીજા આવશે ગોવર્ધનરામ ત્રિપાઠી। આની જેને 3ની ત્રિપુટી હતી, એ 3 ત્રિપુટીનો જન્મ ક્યાં થયો છે? તો મિત્રો આવશે નડિયાદ। ને નડિયાદ કયા જિલ્લામાં આવેલું છે? તો ખેડા। અને ખેડાનું પ્રાચીન નામ શું છે? તો આવશે ખેટક। યાદ રાખીશું, ખેડાનું પ્રાચીન નામ શું આવશે? ખેટક। ત્યાર પછી મિત્રો હવે ઉપનામ યાદ રાખવાના છે। 3 ઉપનામ મળેલા છે। એક આવશે પંડિત યુગના પુરોધા। પંડિત યુગના પુરોધા। ગુજરાતી ગદ્ય એટલે કે નિબંધ ક્ષેત્રે કોઈ સારું એવું નામના મેળવ્યું હોય તો એવા કોણ આવશે? ગોવર્ધનરામ ત્રિપાઠી। અને જેમને ઉપનામ મળ્યું છે કયું? ગુજરાતી ગદ્યનું ગૌરી શિખર। ગુજરાતી ગદ્યનું ગૌરી શિખર। ત્યાર પછીનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, ઘણીવાર ગૌણ સેવાની એક્ઝામમાં પૂછાઈ ગયેલો, ગોવર્ધનરામ ત્રિપાઠીને જગત સાક્ષરનું બિરુદ નીચેનામાંથી કયા સાહિત્યકારે આપેલું છે? ફરી એકવાર રિપીટ કરું છું, ગોવર્ધનરામ ત્રિપાઠીને જગત સાક્ષરનું બિરુદ નીચેનામાંથી કયા સાહિત્યકારે આપેલું છે? તો આપેલું છે કોને? નન્હાલાલે। અને નન્હાલાલ કોનો પુત્ર છે? તો આવશે દલપતરામ। કોનો પુત્ર આવશે? તો દલપતરામ। તો આટલું યાદ રાખીશું પ્રાથમિક માહિતીમાં। પિતા માધવરામ ત્રિપાઠી, માતા શિવકાશી, પુત્રી લીલાવતી, જન્મ આવશે ખેડાનું નડિયાદ। ઉપનામ યાદ રાખીશું 3, પંડિત યુગના પુરોધા, ગુજરાતી ગદ્યનું ગૌરી શિખર, અને નન્હાલાલ દ્વારા એક ઉપનામ મળ્યું છે કયું? જગત સાક્ષર। અને કયા યુગમાં થઈ ગયા છે? પંડિત યુગમાં। પંડિત યુગનો સમયગાળો કેટલો આવશે? તો આવશે મિત્રો 1885 થી 1915। ખાસ યાદ રાખીશું, પંડિત યુગનો સમયગાળો કેટલો આવશે? 1885 થી 1915। અને ત્યાર પછી આવે છે ગાંધી યુગ। હવે મિત્રો મોસ્ટ આઈએમપી કૃતિ યાદ રાખવાની છે। હાલમાં જ ગૌણ સેવાની 3 થી 4 એક્ઝામ લેવાની, એ 4 એક્ઝામમાં તમે જુઓ તો 2 પેપરની અંદર આ ગોવર્ધનરામ ત્રિપાઠીમાંથી પ્રશ્નો પૂછાણા છે। અને આપણી 5 કૃતિ છે, 5 કૃતિમાંથી એની 2 કૃતિ પૂછાઈ ગઈ છે હાલર એક્ઝામમાં। તો મોસ્ટ આઈએમપી સૌપ્રથમ કૃતિ આવશે આપણી કઈ? સરસ્વતીચંદ્ર, જે ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ મહાનવલકથા છે। નવલકથા ખરી, પણ કેવી? મહાનવલકથા। જેના કેટલા ભાગ છે? તો જેના મિત્રો 4 ભાગ છે। યાદ રાખીશું, તેના કેટલા ભાગ છે? તો 4 ભાગ છે। ત્યાર પછી બીજી આવશે દયારામનો અક્ષરદેહ। દયારામનો
અક્ષરદેવ, ત્યાર પછી એમની પુત્રી પર તેની કૃતિ લખેલ છે જેનું નામ છે લીલાવતીની જીવન કલા. કઈ આવશે મિત્રો? લીલાવતીની જીવન કલા. ત્યાર પછી ચોથી આવશે માનચતુર અને ધર્મલક્ષ્મી. માનચતુર અને ધર્મલક્ષ્મી. અને ત્યાર પછી મોસ્ટ ટાઈમ જે હાલમાં જ એક્ઝામમાં પૂછાણી છે એવી સાક્ષર જીવન. સાક્ષર જીવન નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવેલું છે? તો કોના દ્વારા આવશે? તો મિત્રો આવશે ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા. તો ફરી એકવાર સરસ્વતી ચંદ્ર ભાગ 1 થી 4, દયારામનો અક્ષરદેવ, લીલાવતીની જીવન કલા, માનચતુર અને ધર્મલક્ષ્મી અને મોસ્ટ ટાઈમ સાક્ષર જીવન. અહીં તમે જોઈ શકો છો કે ગોવર્ધનરામ ત્રિપાઠી કયા યુગમાં થઈ ગયા છે? તો મિત્રો યાદ રાખીશું, તે થઈ ગયા છે પંડિત યુગમાં. આશા રાખીએ છીએ કે આગામી બિન સચિવાલય જે લેવાની છે એમાં પણ આમાંથી ગોવર્ધનરામ ત્રિપાઠીમાંથી તમને પ્રશ્ન પૂછાય અને તમે ઇઝીલી તેને એટેમ્પ્ટ કરી શકો. અહીં મિત્રો જોઈ શકો છો સરસ્વતી ચંદ્ર ક્લાસિકલ નવલકથા, જેના રચયિતા કોણ આવશે? તો આવશે મિત્રો ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી. જેના રચયિતા આવશે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી. હવે જ મિત્રો જે 4 ભાગ છે એમાંથી એક ભાગ છે, એ ભાગનું નામ શું છે? તો અહીં તમે જોઈ શકો છો કે ભાગનું નામ છે બુદ્ધિધનનો કારભાર. કઈ આવશે? બુદ્ધિધનનો કારભાર. તો આ લખવામાં આવ્યું છે કોના દ્વારા? ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા. ત્યાર પછી મિત્રો મોસ્ટ ટાઈમ આ 5 પ્રશ્નોમાંથી વારે વારે એક્ઝામમાં પૂછાતા પ્રશ્નો છે. સૌપ્રથમ ગુજરાતી નવલિકા કઈ? તો નવલિકા મિત્રો આવશે કઈ? ગોવાલણી. યાદ રાખીશું, સૌપ્રથમ ગુજરાતી નવલિકા કઈ? તો આવશે ગોવાલણી. જેના રચયિતા છે કંચનલાલ મહેતા. જેના રચયિતા કોણ આવશે? કંચનલાલ મહેતા. ત્યાર પછી યાદ રાખીશું સૌપ્રથમ ગુજરાતી નવલકથા કઈ? તો નવલકથા આવશે મિત્રો કરણ ઘેલો. નવલકથા આવશે કરણ ઘેલો. જેના રચયિતા છે નંદશંકર મહેતા. યાદ રાખીશું ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ ગુજરાતી નવલકથા કઈ છે? તો કરણ ઘેલો. જેના રચયિતા છે નંદશંકર મહેતા. ત્યાર પછી મોસ્ટ ટાઈમ સૌપ્રથમ મહાનવલકથા. સૌપ્રથમ મહાનવલકથા કઈ? તો સરસ્વતી ચંદ્ર, જેના ભાગ છે 1 થી 4, જેના રચયિતા છે ગોવર્ધનરામ ત્રિપાઠી. જેના રચયિતા છે ગોવર્ધનરામ ત્રિપાઠી. ત્યાર પછીનું ચોથું યાદ રાખીશું સૌપ્રથમ સામાજિક નવલકથા કઈ? તો આવશે મિત્રો સાસુ વહુની લડાઈ. સાસુ વહુની લડાઈ. જેના રચયિતા કોણ આવશે? મૈપતરામ નીલકંઠ. અને મૈપતરામ નીલકંઠનો જન્મ ક્યાં થયો? તો મિત્રો આવશે સુરત. યાદ રાખીશું મૈપતરામ નીલકંઠનો જન્મ ક્યાં થયો? સુરત. અને એમનો પુત્ર છે રમણભાઈ નીલકંઠ. એમનો પુત્ર કોણ આવશે? રમણભાઈ નીલકંઠ. એનો જન્મ ક્યાં થયો? તો એનો જન્મ આવશે મિત્રો અમદાવાદ. યાદ રાખીશું પિતાનો જન્મ મૈપતરામનો જન્મ સુરતમાં, એમનો પુત્ર રમણભાઈ નીલકંઠ, એનો જન્મ આવશે કઈ જગ્યાએ? તો આવશે અમદાવાદ ખાતે. ત્યાર પછી 5મો પોઈન્ટ યાદ રાખવાનો છે સૌપ્રથમ જનપદી નવલકથા. સૌપ્રથમ જનપદી એટલે કે ગામડાઓને વર્ણન હોય એવી કોઈ નવલકથા હોય તો કોઈ આવશે? સોરઠ તારા વહેતા પાણી. મોસ્ટ ટાઈમ આપણને સૌને ખબર છે અને આપણે સૌએ સાંભળેલી છે એવી સોરઠ તારા વહેતા પાણી. અને જેના રચયિતા કોણ છે? તો આવશે આપણા છેલ્લો કટોરોવાળા ઝવેરચંદ મેઘાણી. કોણ આવશે મિત્રો? ઝવેરચંદ મેઘાણી. જેનો જન્મ ક્યાં છે? તો આવશે સુરેન્દ્રનગરનું ચોટીલા. જન્મ ક્યાં આવશે? સુરેન્દ્રનગરનું ચોટીલા. ફરી એકવાર મિત્રો ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકા કઈ? તો આવશે ગોવાળણી. જેના રચયિતા છે કંચનલાલ મહેતા. સૌપ્રથમ ગુજરાતી નવલકથા કઈ? કરણ ઘેલો. જેના રચયિતા આવશે નંદશંકર મહેતા. સૌપ્રથમ મહાનવલકથા કઈ? સરસ્વતી ચંદ્ર. જેના રચયિતા છે કોણ? ગોવર્ધનરામ ત્રિપાઠી. ત્યાર પછી યાદ રાખીશું સૌપ્રથમ સામાજિક નવલકથા કઈ? તો આવશે સાસુ વહુની લડાઈ. જેના રચયિતા છે મૈપતરામ નીલકંઠ. અને છેલ્લું યાદ રાખવાનું છે સૌપ્રથમ જનપદી નવલકથા કઈ? તો આવશે સોરઠ તારા વહેતા પાણી. જેના રચયિતા છે કોણ? ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. અને જન્મ થયેલો છે એમનો ચોટીલા. ત્યાર પછી હવે મિત્રો વાત કરીએ એની નોંધની. તો એના થોડાક વિશેષ કાર્યો કર્યા છે. તો એમાં યાદ રાખીશું ઈસવીસન 1905માં એક સાહિત્યની સંસ્થાની સ્થાપના કરી હતી. એના સૌપ્રથમ પ્રમુખ કોણ રહ્યા હતા? તો આવશે ગોવર્ધનરામ ત્રિપાઠી. યાદ રાખીશું ઈસવીસન 1905માં અમદાવાદમાં યોજાયેલ પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદ અધિવેશનમાં પ્રમુખ પદે રહ્યા હતા.
તો પેલી આવશે મિત્રો ગુજરાતી સાહિત્ય સભા. તો ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના ક્યારે થઈ? તો આવશે મિત્રો 1904. ક્યારે થઈ? 1904. અને ત્યાર પછી 1905 કોણ આવશે? તો યાદ રાખીશું ગુજરાતી સાહિત્ય પરિષદ. ગુજરાતી સાહિત્ય અકાદમી ક્યારે આવશે? તો આવશે 1982. ક્યારે આવશે મિત્રો? 1982. ફરી એકવાર રિપીટ કરું છું, ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના ક્યારે થઈ? તો સભાની સ્થાપના થઈ છે મિત્રો ક્યારે? 1904. ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના ક્યારે થઈ? તો આવશે 1905. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ? તો મિત્રો આવશે ક્યારે? 1920. ત્યાર પછી યાદ રાખવાનું, ગુજરાતી સાહિત્ય અકાદમીની સ્થાપના ક્યારે થઈ? તો આવશે 1982. તો આટલું યાદ રાખીશું. તો 1905 જે ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના થઈ એના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? તો મિત્રો આવશે ગોવર્ધનરામ ત્રિપાઠી. ત્યાર પછી હવે જે આપણું સરસ્વતી ચંદ્ર છે, તો સરસ્વતી ચંદ્ર પરથી ગુજરાતી તેમજ હિન્દીમાં કેટલીક ફિલ્મ બની છે, તે કઈ કઈ છે તેના વિશે આપણે જ્ઞાન મેળવીએ. તો સરસ્વતી ચંદ્ર પરથી ગુણસુંદરીનો ઘર સંસાર, ગુણસુંદરીનો ઘર સંસાર નામનું શું બન્યું છે? ગુજરાતી ફિલ્મ બન્યું છે. યાદ રાખીશું, ગુણસુંદરીનો ઘર સંસાર નામનું શું બનેલ છે? ગુજરાતી ફિલ્મ બન્યું છે. તો યાદ રાખીશું, ગુજરાતી ભાષામાં કઈ ફિલ્મ બની? તો આવશે ગુણસુંદરીનો ઘર સંસાર. ત્યાર પછી યાદ રાખીશું, ઈસવીસન 1968 ગોવિંદ સરૈયા દ્વારા, ઈસવીસન 1968 ગોવિંદ સરૈયા દિગ્દર્શિત સરસ્વતી ચંદ્ર નામની હિન્દી ફિલ્મ બનેલી છે. યાદ રાખીશું, ઈસવીસન 1968 ગોવિંદ સરૈયા દિગ્દર્શિત સરસ્વતી ચંદ્ર નામની શું બનેલ છે? હિન્દી ફિલ્મ બની છે. ત્યાર પછી યાદ રાખીશું, નડિયાદમાં તેમનું જે ઘર આવેલું છે, એટલે કે તેમનું નિવાસ સ્થાન, ત્યાં ખાતે એક પુસ્તકાલય આવેલું છે, જે ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. કયું પુસ્તકાલય આવશે? ડાહી લક્ષ્મી પુસ્તકાલય. કયું આવશે મિત્રો? ડાહી લક્ષ્મી પુસ્તકાલય. તે કઈ જગ્યાએ આવેલું છે? તો આવશે નડિયાદમાં. અને કોના નિવાસ સ્થાને? તો આવશે ગોવર્ધનરામ ત્રિપાઠીના નિવાસ સ્થાને. ત્યાર પછી હમણાં જ જે આપણે વાત થઈ, જે નડિયાદની સાક્ષર ત્રિપુટી છે, ત્રિપુટીમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો મિત્રો એક આવશે આપણા પંડિત યુગના ગોવર્ધનરામ ત્રિપાઠી, ત્યાર પછી આવશે બાલશંકર કંથારિયા, અને ત્યાર પછી આવશે મણિલાલ દ્વિવેદી. તો એટલું યાદ રાખીશું. તો ફરી એકવાર નોંધમાં, ઈસવીસન 1905 અમદાવાદમાં યોજાયેલ પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં પ્રમુખ પદે રહ્યા હતા. સરસ્વતી ચંદ્ર પરથી ગુણસુંદરીનો ઘર સંસાર નામનું ગુજરાતી ફિલ્મ બન્યું છે. ઈસવીસન 1968 ગોવિંદ સરૈયા દિગ્દર્શિત સરસ્વતી ચંદ્ર નામની હિન્દી ફિલ્મ બનેલી છે. નડિયાદમાં તેમનું નિવાસ સ્થાન છે, જ્યાં ખાતે હાલમાં ડાહી લક્ષ્મી પુસ્તકાલય આવેલું છે. અને પછી યાદ રાખીશું, નડિયાદની સાક્ષર ત્રિપુટીમાં ગોવર્ધનરામ ત્રિપાઠી, બાલશંકર કંથારિયા અને મણિલાલ દ્વિવેદીનો સમાવેશ થાય છે. તો આટલી યાદ હોવું જોઈએ. ત્યાર પછી મિત્રો હવે જે સરસ્વતી ચંદ્ર જે મહાન નવલકથા છે, એના મિત્રો 4 ભાગ કયા કયા છે, જે આપણને ઓપ્શનમાં પૂછે, આપણને જીપીએસસી જેવી એક્ઝામમાં, તો આપણને ખાસ યાદ હોવું જોઈએ. તો પેલું આવશે સરસ્વતી ચંદ્રનું મનોરાજ્ય. કઈ આવશે મિત્રો? સરસ્વતી ચંદ્રનું મનોરાજ્ય. બુદ્ધિધનનો કારભાર. સરસ્વતી ચંદ્રનું મનોરાજ્ય, બુદ્ધિધનનો કારભાર, ગુણસુંદરીનો ઘર સંસાર, જેના પરથી આપણે ગુજરાતી ફિલ્મ બનેલ છે. કઈ? ગુણસુંદરીનો ઘર સંસાર. અને ચોથું યાદ રાખવાનું છે, રતનનગરીનું રાજ્યતંત્ર. રતનનગરીનું રાજ્યતંત્ર. તો ફરી એકવાર, સરસ્વતી ચંદ્રનું મનોરાજ્ય, બુદ્ધિધનનો કારભાર, ગુણસુંદરીનો ઘર સંસાર, અને ચોથું આવશે રતનનગરીનું રાજ્યતંત્ર. તો ફરી એકવાર મિત્રો ખાસ રિવિઝન કરી લઈએ. આપણે સૌપ્રથમ વાત કરીએ છીએ આપણે ગોવર્ધનરામ ત્રિપાઠીની. એમના પિતાનું નામ છે માધવરામ ત્રિપાઠી, માતા આવશે શિવકાશી, પુત્રી આવશે લીલાવતી. જન્મ થયો છે ખેડામાં, અને ખેડાનો કે જગ્યા આવશે? એમનો તાલુકો નડિયાદ, એટલે કે તેમનું મુખ્ય મથક છે. 3 યાદ રાખીશું ઉપનામ: પંડિત યુગના પુરોધા, ગુજરાતી ગદ્યનું ગૌરી શિખર, અને નન્હાલાલ દ્વારા એક ઉપનામ આપવામાં આવ્યું છે, જેનું નામ છે મિત્રો જગત સાક્ષર. ત્યાર પછી તેમની કૃતિ યાદ રાખીશું 5: સરસ્વતી ચંદ્ર ભાગ 1 થી 4, દયારામનો અક્ષરદેહ, લીલાવતીની જીવન કલા, માનચતુર અને ધર્મલક્ષ્મી, અને 5મું આવશે મિત્રો સાક્ષર જીવન. ત્યાર પછી ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકા કઈ? તો ગોવાળણી.
જેના રચયિતા છે કંચનલાલ મહેતા. સૌપ્રથમ ગુજરાતી નવલકથા કઈ? કર્ણ ઘેલો, જેના રચયિતા છે નંદશંકર મહેતા. સૌપ્રથમ મહાન નવલકથા કઈ? સરસ્વતી ચંદ્ર, જેના રચયિતા છે ગોવર્ધન રામ ત્રિપાઠી. સૌપ્રથમ સામાજિક નવલકથા કઈ? તો આવશે સાસુ વહુની લડાઈ, જેના રચયિતા છે મૈપતરામ નીલકંઠ. સૌપ્રથમ જનપદી નવલકથા કઈ? તો આવશે સોરઠ તારા વહેતા પાણી. ત્યાર પછી યાદ રાખવાનું, ગુજરાતી સાહિત્ય પરિષદના સૌપ્રથમ પ્રમુખ હતા. ગુજરાતીમાં ફિલ્મ બન્યું છે ગુણસુંદરીનો ઘર સંસાર. હિન્દીમાં ગોવિંદ સરૈયા દિગ્દર્શિત સરસ્વતી ચંદ્ર નામનું હિન્દી ફિલ્મ બન્યું છે અને તેમના નિવાસ સ્થાને ડાહી લક્ષ્મી પુસ્તકાલય આવેલું છે. નડિયાદની સાક્ષર ત્રિપુટીમાં ગોવર્ધરામ ત્રિપાઠી, બાલશંકર કંથારિયા અને મણિલાલ દ્વિવેદીનો સમાવેશ થાય છે. 4 ભાગ યાદ રાખીશું: સરસ્વતી ચંદ્રનું મનોરાજ્ય, બુદ્ધિધનનો કારભાર, ગુણસુંદરીનો ઘર સંસાર અને રતનનગરીનું રાજ્યતંત્ર. તો મિત્રો, આટલી પ્રોપર માહિતી હોય ગોવર્ધનરામ ત્રિપાઠીની, તો આવનારી કોઈ બી ક્લાસ 3 અથવા તો ક્લાસ 2 ની કોઈ બી એક્ઝામ આવે તો એમાં તમે સાહિત્યની દ્રષ્ટિએ ગોવર્ધનરામ ત્રિપાઠી તમે ઇઝીલી તમે એટેમ્પ કરી શકો છો. તો અહીંયા આપણા ગોવર્ધનરામ કમ્પ્લીટ થઈ ગયા છે. અને ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ જોઈએ કવિ કલાપી. કયા જોવાન છે આપણે? કવિ કલાપી. તો વાત કરીએ મિત્રો સુરસિંહજી ગોહિલ. વાત કરીએ આપણે સુરસિંહજી ગોહિલ, જેને આપણે કલાપીના ઉપનામથી જાણીએ છીએ, જેની હમણાં જ જન્મ જયંતિ ગઈ, જેને લઈને તે કરંટમાં હતા આપણા. તો યાદ રાખીશું, સરકારશ્રીની આવનારી પરીક્ષા માટે ખૂબ જ અગત્યના કરંટના સાહિત્યકાર છે. તો યાદ રાખીશું મિત્રો, સુરસિંહજી ગોહિલ, એનું એક ઉપનામ છે. કયું આવશે મિત્રો? કલાપી. વાત કરીએ હવે તેમની ડિટેલમાં. સૌપ્રથમ એમનો જન્મ ક્યાં થયો છે? તો મિત્રો એમનો જન્મ આવશે અમરેલી, અને અમરેલીનો એક તાલુકો છે. કયો આવશે? લાઠી. યાદ રાખીશું, અમરેલી અને અમરેલીનો તાલુકો આવશે કયો મિત્રો? લાઠી. હવે મિત્રો વાત કરીએ અમરેલીની, તો અમરેલીમાં કયા રાજા થઈ ગયા છે? તો આવશે મિત્રો નરેશ અમરવલ્લી. કયા રાજા થઈ ગયા છે? નરેશ અમરવલ્લી, જેના પરથી અમરેલી નામ પડ્યું છે. અને અમરેલીમાં તાલુકો છે એક લાઠી, અને લાઠીમાં જન્મ થયેલો છે કોનો? સુરસિંહજી ગોહિલનો. ત્યાર પછી મિત્રો હવે એના પિતાનું નામ યાદ રાખવાનું છે. તો પિતાનું નામ શું આવશે? તખ્તસિંહજી ગોહિલ. કોણ આવશે મિત્રો પિતા? તખ્તસિંહજી ગોહિલ. આખું નામ યાદ રાખીશું, સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. આખું નામ શું આવશે? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. ત્યાર પછી મિત્રો હવે આ સાહિત્યકારના વારે વારે એક્ઝામમાં પૂછાતું હોય તો એમના પૂછાય છે ઉપનામ. યાદ રાખીશું, કવિ કલાપી, સુરતાની વાડીનો મીઠો મોરલો. સુરતાની વાડીનો મીઠો મોરલો, આ ઉપનામ આપેલ છે કવિ કાંત દ્વારા. કવિ કાંત દ્વારા, જેને આપણે મણિશંકર ભટ્ટના ઉપનામથી આપણે ઓળખીએ છીએ. તો કવિ કાંત, જેને સુરસિંહજી ગોહિલને એક ઉપનામ આપ્યું છે, જે કયું આવશે? સુરતાની વાડીનો મીઠો મોરલો. ત્યાર પછી મિત્રો યુવાનોના કવિ, આ ઉપનામ કોણે આપ્યું છે? તો સુંદરમ, જેને આપણે કયા નામે ઓળખીએ છીએ? ત્રિભુવનદાસ લુહાર. કોણ આવશે મિત્રો? ત્રિભુવનદાસ લુહાર, જેના દ્વારા એક ઉપનામ મળ્યું છે. કયું? યુવાનોના કવિ. ત્યાર પછી પ્રણય અને અશ્રુના કવિ. પ્રણય અને અશ્રુના કવિ, આ ઉપનામ કોણે આપેલ છે કલાપીને? તો આવશે કમા મુનશી, કનૈયાલાલ માણેકલાલ મુનશી, જેનો જન્મ થયો છે મિત્રો ભરૂચમાં. કમા મુનશીનો જન્મ ક્યાં આવશે? ભરૂચમાં. જે આપણી બંધારણ સમિતિ હતી, જે આપણી મુસદ્દા અથવા તો પ્રારૂપ સમિતિ, તેમના એકમાત્ર ગુજરાતી સભ્ય હતા. તો યાદ રાખીશું, તેમણે એક ઉપનામ આપેલ છે કવિ કલાપીને, પ્રણય અને અશ્રુના કવિ. ત્યાર પછી કવિ કલાપીએ કયા ઉપનામથી લખવાની શરૂઆત કરી? ખાસ યાદ રાખજો મિત્રો, કવિ કલાપીએ નીચેનામાંથી કયા ઉપનામથી લખવાની શરૂઆત કરી? તો ઉપનામ આવશે મિત્રો મધુકર. મધુકર ઉપનામથી તેમણે લખવાની શરૂઆત કરી. અને છઠ્ઠું ઉપનામ છે મિત્રો, તે રાજવી કવિ તરીકે ઓળખાય છે. કેવા કવિ તરીકે ઓળખાય છે? રાજવી કવિ તરીકે તેઓ ઓળખાય છે. ફરી એકવાર એનું નામ છે સુરસિંહજી ગોહિલ. જન્મ થયો છે અમરેલીનો લાઠી. પિતા છે તખ્તસિંહજી ગોહિલ. ઉપનામ યાદ રાખીશું, કવિ કલાપી. સુરતાની વાડીનો મીઠો મોરલો, કવિ કાંત દ્વારા. યુવાનોના કવિ સુંદરમ દ્વારા. પ્રણય અને અશ્રુના કવિ કમા મુનશી દ્વારા. મધુકર ઉપનામથી એને લખવાની શરૂઆત કરી છે. અને છેલ્લું આવશે એક રાજવી કવિ. ત્યાર પછી મિત્રો હવે એમની મિત્રો 3 પત્ની હતી. એક આવશે મિત્રો આનંદબા, બીજા આવશે રમાબા
અને ત્રીજી એની પત્ની આવશે કોણ? મોંઘી. ત્રીજી પત્ની આવશે મિત્રો કોણ? મોંઘી. અને આ દાસી જે છે આ દાસીને લગ્ન પછી શું નામ આપે છે? શોભના. યાદ રાખીશું, આ દાસીને લગ્ન પછી શું નામ આપ્યું? શોભના. તો એમની બે પત્ની છે, પેલી કોણ? આનંદબા અને રમાબા. અને ત્યાર પછી એની દાસી છે કોણ? મોંઘી. અને મોંઘી જોડે તે લગ્ન કરે છે અને ત્યાર પછી એમને નામ આપે છે શોભના. આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે ક્લાસ 3 ની એક્ઝામમાં કે ભાઈ કવિ કલાપી જે છે એમની દાસી હતી મોંઘી. એ મોંઘી સાથે જેણે લગ્ન કર્યા અને ત્યારબાદ તેમને લગ્ન પછી નામ શું આપ્યું? તો મિત્રો નામ આપેલ છે શું? શોભના. ત્યાર પછી મિત્રો હવે કવિ કલાપીના ગુરુ કોણ છે? તો ગુરુ યાદ રાખીશું મિત્રો મણિલાલ નભુભાઈ દ્વિવેદી. મણિલાલ નભુભાઈ દ્વિવેદી. હવે મણિલાલ નભુભાઈ દ્વિવેદી એનો જન્મ ક્યાં થયો? તો મિત્રો એનો જન્મ આવશે નડિયાદ. એમના ગુરુ જે થઈ ગયા એનો ગુરુનો જન્મ ક્યાં થયો છે? તો મિત્રો આવશે નડિયાદ. તો ફરી એકવાર પત્ની યાદ રાખીશું આનંદબા, રમાબા, મોંઘી. અને મોંઘી એમની દાસી છે જેને લગ્ન પછી શોભના નામ આપ્યું હતું. ગુરુ યાદ રાખીશું, ગુરુ આવશે મણિલાલ નભુભાઈ દ્વિવેદી. અહીં તમે નીચે જોઈ શકો છો યુવાનોના કવિ તરીકે ઓળખાતા એવા કવિ કોણ આવશે? કવિ કલાપી. ત્યાર પછી કૃતિ યાદ રાખવાની છે. તો કેટલીક કૃતિ એમના દ્વારા લખવામાં આવી છે. તો મિત્રો કૃતિ આપણે યાદ રાખીશું. સૌપ્રથમ આવશે કલાપીનો કેકારાવ. સૌપ્રથમ કઈ આવશે? કલાપીનો કેકારાવ. માયા અને મુદ્રિકા એમની કોણ હતી? પુત્રી હતી. ખાસ યાદ રાખીશું માયા અને મુદ્રિકા કોણ છે? એમની પુત્રીઓ છે. ત્યાર પછી 3 પાત્રો આપણે કેના કાવ્ય લખેલ છે. કયા કયા આવશે? ભરત, બિલવ મંગળ અને આવશે હમીરજી ગોહિલ. એમાં આપણું મોસ્ટ આઈએમપી હોય તો આવશે હમીરજી ગોહિલ. યાદ રાખીશું સોમનાથ મંદિર છે, સોમનાથ મંદિરના રક્ષણમાં જે હમીરજી ગોહિલ હતા, જે હમીરજી ગોહિલ શહીદ થઈ જાય છે, એટલે કે આજ પણ સોમનાથ મંદિરે તમે જોશો તો ત્યાં તમને હમીરજી ગોહિલની ખાંભી જોવા મળશે. તો યાદ રાખીશું મિત્રો નીચેનામાંથી એવા કયા સાહિત્યકાર છે જેણે હમીરજી ગોહિલના એમના કાવ્યમાં ભરપૂર પ્રમાણમાં વખાણ કર્યા છે? તો એવા જે ભરપૂર પ્રમાણમાં વખાણ કર્યા હોય એવા એક સાહિત્યકાર કોણ આવશે મિત્રો? આપણા કલાપી. કવિ કલાપીએ હમીરજી ગોહિલના ભરપૂર પ્રમાણમાં વખાણ કર્યા છે. તો પેલી 5 કૃતિ આવશે કલાપીનો કેકારાવ. તેની પુત્રીઓ છે માયા અને મુદ્રિકા. તેની કૃતિ બની છે કઈ? માયા અને મુદ્રિકા. ત્યાર પછી એમણે કાવ્યોની રચના કરી છે ભરત, બિલવ મંગળ, હમીરજી ગોહિલ. ત્યાર પછી આવશે મોસ્ટ આઈએમપી હૃદય ત્રિપુટી. હૃદય ત્રિપુટી. સ્વીડનબર્ગના વિચારો. સ્વીડનબર્ગના વિચારો. અને વારે વારે એક્ઝામમાં આપણો એક પ્રવાસ પૂછાતો હોય તો જે છે કાશ્મીરનો પ્રવાસ. કયો પ્રવાસ આવશે મિત્રો? કાશ્મીરનો પ્રવાસ. જેના રચયિતા કોણ છે? તો આવશે મિત્રો કવિ કલાપી. જેના રચયિતા કોણ આવશે? કવિ કલાપી. અને છેલ્લું આવશે કલાપીની પત્રધારા. આને યાદ રાખવું હોય તો આપણે યાદ રાખી શકીએ, આપણે ક્લાસમાં કરાવેલું છે. કલાપીનો કેકારાવ સાંભળી માયા અને મુદ્રિકાએ ભરત, બિલવ મંગળ અને હમીરજી ગોહિલની ત્રિપુટીએ સ્વીડનબર્ગ સાથે કાશ્મીરનો પ્રવાસ કરી કલાપીની પત્રધારા લાવવા કહ્યું. તો મિત્રો આટલી તમને યાદ હોય ટ્રીક, તો ટ્રીકની મદદથી તમને 9 કૃતિ જે છે તમને યાદ રહી જશે. ફરી એકવાર બોલું છું. કલાપીનો કેકારાવ સાંભળી માયા અને મુદ્રિકા ભરત, બિલવ મંગળ અને હમીરજી ગોહિલની ત્રિપુટીને સ્વીડનબર્ગ સાથે કાશ્મીરનો પ્રવાસ કરી ત્યાંથી કલાપીની પત્રધારા લાવવા કહ્યું. આના પરથી આપણી કૃતિ બની છે કલાપીનો કેકારાવ. માયા અને મુદ્રિકા કાવ્યો લખેલા છે ભરત, બિલવ મંગળ, હમીરજી ગોહિલ, હૃદય ત્રિપુટી, સ્વીડનબર્ગના વિચારો, કાશ્મીરનો પ્રવાસ અને છેલ્લી આવશે મિત્રો કલાપીની પત્રધારા. ત્યાર પછી મિત્રો મોસ્ટ આઈએમપી જે બધી પંક્તિઓ જે છે વારે વારે જે કવિ કલાપીમાંથી પૂછાય છે. પેલી તો છે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. એની દાસી ઉપર એની નજર પડે છે અને ત્યારબાદ એ પંક્તિ બોલે છે. કઈ આવશે? જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. ત્યાર પછી હવે મિત્રો એની પત્ની આવે છે. પત્નીને જોઈને પાછા એના વખાણ કરતા પેલું બોલે છે સૌંદર્ય પામતા પહેલા સુંદર થવું પડે. એની પત્ની જે છે એટલી બધી સુંદર નથી હોતી તો એને સૌંદર્ય પામવા તે નવા નવા નખરા કરતી હોય છે, જેને લઈને એને બીજી એક પંક્તિની રચના કરે છે. સૌંદર્ય પામતા પહેલા સુંદર થવું પડે. એટલી વારમાં ફરીથી એમની મિત્રો દાસી આવે છે અને દાસીને જોઈને ફરીથી એક ત્રીજી પંક્તિની રચના કરે છે. હા પસ્તાવો આ વિપુલ ઝરણું સ્વગતિ ઉતર્યું છે.
આ વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. એટલે જે દાસીને છે કોની સાથે સરખાવે છે? તો વિપુલ ઝરણું કે જે સ્વર્ગમાંથી ઉતર્યું છે તેની જોડે સરખાવે છે. ત્યાર પછી હવે ચોથી પંક્તિની રચના કરે છે એની પત્ની પરથી કે જે આપણું પોષણ કરે છે એ જ આપણને જે આપણી હત્યા કરે છે એ જ આ કુદરતનો નિયમ છે. તો જે પોષતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી. જે પોષતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી. ફરી એકવાર મિત્રો આપણે પેલી 4 જોઈ લઈએ. પહેલા તેમની દાસીને જોઈને યાદ રાખે છે. કઈ પંક્તિની રચના કરે છે? જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. સૌંદર્ય પામતા પહેલા સુંદર થવું પડે. સૌંદર્ય પામતા પહેલા સુંદર થવું પડે. આ કોને કહે છે? એમની પત્નીને. ફરી એકવાર એની દાસીને કહે છે, હા પસ્તાવો આ વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. હા પસ્તાવો આ વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. જે પોષતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી. આ કોને કહે છે? એમની પરીને પત્નીને કહે છે. ત્યાર પછી 5મી પંક્તિ યાદ રાખવાની છે, મોસ્ટ એમપી, જે આપણે ગુજરાતી વ્યાકરણમાં બી તમે ઘણીવાર ભણી ગયા. રે પંખીડા સુખથી ચણજો ગીતવા કાંઈ ગાજો. રે પંખીડા સુખથી ચણજો ગીતવા કાંઈ ગાજો. તો આ પંક્તિની રચના કોણે કરી છે? તો આવશે કવિ કલાપી મિત્રો. ત્યાર પછી ચળકાટ તારો એજ પણ તુજ ખૂનની તલવાર છે. ચળકાટ તારો એજ પણ તુજ ખૂનની તલવાર છે. તો મિત્રો આ 6 પંક્તિની રચના કરનાર કોઈ સાહિત્યકાર હોય તો કોણ આવશે મિત્રો? કવિ કલાપી. અહીં તમે જોઈ શકો છો, અહીં જે આપણે પંક્તિ જોઈ ગયા, રે પંખીડા સુખથી ચણજો ગીતવા કાંઈ ગાજો, જેની રચના કરી છે એ આખું અહીં જે કાવ્ય જે છે એ અહીં કવિ કલાપીએ લખેલું જે છે તે અહીં મેં પોસ્ટ મૂકેલી છે. ત્યાર પછી મિત્રો હવે વર્ષ 1966માં કવિ કલાપીના નામે એક ફિલ્મ બની છે. ગુજરાતીમાં એક ફિલ્મ બની છે અને જેમાં કવિ કલાપીની કોઈ ભૂમિકા ભજવી હોય તો એવા કોઈ સાહિત્યકાર જે હતા, કોણ હતા વ્યક્તિ? સંજીવ કુમાર. યાદ રાખીશું, જે સાહિત્યકારની ભૂમિકા ભજવી હોય એવા કોણ હતા? સંજીવ કુમાર. આ પ્રશ્ન મિત્રો જીપીએસસીમાં પૂછાઈ ગયો છે કે ઈસવીસન 1966માં કવિ કલાપીના નામે કલાપી નામની જે ફિલ્મ બની જેમાં નીચેનામાંથી કોણે કલાપીની ભૂમિકા ભજવી હતી? તો કલાપીની ભૂમિકા ભજવનાર કોણ હતા મિત્રો? સંજીવ કુમાર. કોણ આવશે? સંજીવ કુમાર. ત્યાર પછી યાદ રાખીશું કલાપીનું અવસાન થઈ જાય છે અને કલાપીના અવસાન બાદ એમનો એક કાવ્ય સંગ્રહ છે કલાપીનો કેકારાવ. કયું આવશે મિત્રો? કલાપીનો કેકારાવ. એનું પ્રકાશન કોણે કર્યું છે? તો પ્રકાશન કરનાર કવિ કોણ આવશે? કવિ કાંત. એનું પ્રકાશન કરનાર કવિ આવશે કવિ કાંત. ત્યાર પછી મિત્રો તેમને આંખમાં ખીલ નામનો રોગ થયો હોવાથી તેમને આંખમાં ખીલ નામનો રોગ થયો હોવાથી તેમનું અવસાન થાય છે. તો ક્વેશ્ચન પૂછાય, નીચેનામાંથી કયા સાહિત્યકારનું અવસાન આંખનામાં ખીલ થવાથી થયું હતું? તો કયા આવશે મિત્રો? કવિ કલાપી. એક જોતા આપણને જોઈને પણ નવાઈ લાગે, પણ મિત્રો ખરેખર વાત છે. એને આંખમાં ખીલ નામનો રોગ હતો જેને લઈને તેમનું અવસાન પણ થઈ ગયું છે. તો એટલું યાદ રાખીશું. ત્યાર પછી અહીં તમને જોવા મળશે એક લાઠીમાં એક કલાપી નામનું મ્યુઝિયમ આવ્યું છે. તો આવનારી કોઈ બી એક્ઝામમાં એવો બી ક્વેશ્ચન આવે કે ભાઈ કલાપી મ્યુઝિયમ નીચેનામાંથી કયા જિલ્લામાં અથવા તો નીચેનામાંથી કયા તાલુકામાં આવેલું છે? તો તાલુકો પૂછાય તો લાઠી, અને જો જિલ્લો પૂછાય તો મિત્રો કયો આવશે? અમરેલી. જિલ્લો આવશે અમરેલી. ફરી એકવાર આપણે કલાપીનું ખાસ રિવિઝન કરી લઈએ. નામ છે સુરસિંહજી ગોહિલ, જેનો જન્મ થયો છે અમરેલીનું લાઠી. પિતાનું નામ છે તખ્તસિંહજી ગોહિલ. ઉપનામ યાદ રાખીશું 6 કવિ કલાપી. સુરતાની વાડીનો મીઠો મોલ્લો, જે આપેલું છે કવિ કાંત દ્વારા. યુવાનોના કવિ સુંદરમ દ્વારા. પ્રણય અને અશ્રુના કવિ કમા મુનશી દ્વારા. એક આવશે મધુકર ઉપનામ, જેનાથી એને લખવાની શરૂઆત કરી. અને છેલ્લું આવશે મિત્રો રાજવી કવિ. ત્યાર પછી 3 પત્ની યાદ રાખવાની છે. એક આવશે આનંદબા, રમાબા અને મોંઘી. આનંદબા, રમાબા અને મોંઘી. અને મોંઘી જે છે તેમની દાસી છે, અને આ દાસીને લગ્ન પછી શું નામ આપ્યું? તો શોભના નામ આપ્યું. શું નામ આપ્યું? શોભના નામ આપ્યું. એમના ગુરુ કોણ આવશે? તો એમના ગુરુ આવશે મિત્રો મણિલાલ નભુભાઈ દ્વિવેદી. ગુરુ આવશે મણિલાલ નભુભાઈ દ્વિવેદી, જેનો જન્મ થયો છે મિત્રો કઈ જગ્યાએ? નડિયાદ ખાતે. કૃતિ યાદ રાખીશું કલાપીનો કેકારાવ, માયા અને મુદ્રિકા, જે એમની પુત્રીઓ હતી. ભરત, બિલવમંગળ, હમીરજી ગોહિલ, હૃદય ત્રિપુટી, સ્વીડનબર્ગના વિચારો, કાશ્મીરનો પ્રવાસ અને કલાપીની પત્રધારા.
ત્યાર પછી હવે પંક્તિ જોઈએ. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, સૌંદર્ય પામતા પહેલા સુંદર થવું પડે, હા પસ્તાવો આ વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, જે પોસતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી, રે પંખીડા સુખથી ચણજો ગીતવા કાંઈ ગાજો, ચળકાટ તારો એજ પણ તું જ ખૂનની તલવાર છે, ચળકાટ તારો એજ પણ તું જ ખૂનની તલવાર છે. ત્યાર પછી યાદ રાખીશું કલાપી નામનું ફિલ્મ બન્યું હતું, જેમાં સંજીવ કુમારે કલાપીની ભૂમિકા ભજવી હતી. અને કલાપીનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે કયો? કલાપીનો કેકારાવ, જેનું પ્રકાશન કાર્ય કોણે કર્યું છે? તો આવશે મિત્રો કવિ કાંતે. અને તેને આંખમાં ખીલ નામનો રોગ હતો, જેથી તેમનું શું થઈ જાય છે? અવસાન થઈ જાય છે. અને અમરેલીના લાઠી ખાતે એક મ્યુઝિયમ આવેલું છે, જેનું નામ છે કલાપી મ્યુઝિયમ. તો મિત્રો અહીંયા આપણો આજનો વિડીયો કમ્પ્લીટ થઈ ગયો છે. અહીં આશા રાખું છું કે તમે જે મેં એટલે બંને સાહિત્યકાર કરાવ્યા તે તમારી નોટબુક્સમાં તમે નોટ કરી લીધા છે. અને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મિત્રો મળીએ.